नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम। हाल हमणा आत्मसिद्धि आपणे करी, एनु पारायण करी। આપણા જીવનમાં આપણે આત્માની સિદ્ધિ કરવી છે, જો કોઈને કરવી હોય તો। એના ગ્રાહક આજકાલ છે નહીં, એમ વચનામૃત 254 શરૂઆતમાં કીધું। બોલો કયો મુદ્દો? પ્રકૃતિના વિસ્તારથી જીવના અનંત દોષ ભાસે છે, પણ તેમાં સૌથી મોટો દોષ એ કે જેથી મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હો। આપણે અંતરને પૂછવું, આત્મસિદ્ધિ કરવી હોય કોઈને પણ, આત્મસિદ્ધિનું બીજું નામ છે આત્મજ્ઞાન। આત્મસિદ્ધિનું બીજું નામ છે આત્મજ્ઞાન। આત્માની સિદ્ધિ થાય એ ઘણી સ્ટેજીસમાં થાય છે। પહેલા તમારી પાસે 1000 રૂપિયા હતા, પછી 50,000 થયા, પછી લાખ, 2, 5, 10 લાખ થયા, પછી 50 લાખ થયા, પછી કરોડ થયા, પછી 5, 10 કરોડ થયા, અત્યારે 40, 50 કરોડ છે। શ્રીમંતાઈ વ્યવહારિક, આત્માનું પણ એ પ્રમાણે છે। આત્મિક રિદ્ધિ સિદ્ધિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા શું છે એ વિશે આજે ટૂંકમાં વિચારણા કરવી છે। તે વિચારણા માત્ર વિચારણા માટે નથી કરવી, પણ જીવનમાં આચરણ થાય એટલા માટે કરવી। આપણે ડાક્ટરની દવા લઈ આવીએ, મોટામાં મોટા ડાક્ટર 1000 રૂપિયા એમની જોવાની ફી, અને સારામાં સારી દવા લખી આપે। બધી આપણે દવા લાઈન કબાટમાં મૂકી દીધી, પણ લેવાની ભૂલી ગયા અથવા લેતા નથી તો રોગ જાય। પણ સાહેબ સારામાં સારા ડાક્ટર સારામાં સારી દવા લાવે છે। જે વસ્તુ માત્ર વિચારમાં રહે છે એને કલ્પના કહેવામાં આવે છે। માત્ર વિચાર જ કર્યા કરે તો આપણે દ્રષ્ટાંત આવતું હતું હસાવવાનું કે પેલા કોઈ શેઠ વાણિયા હતા, પોળમાં બેસતા કાયમ દાંતણ કરતા, ત્યાંથી કાયમ પેલી ભેંસ જાય તો 6 મહિનાથી વિચાર કરતા હતા કે આ મારું માથું અંદર બરાબર માય કે નહીં, મારું માથું બરાબર એના શિંગડામાં માય કે નહીં। અને એક દિવસ નક્કી ન થયું તે દિવસે એકદમ ભૂસકો મારી અને એના 2 શિંગડાની વચ્ચે એને માથું નાખ્યું।
આચારના અભ્યાસ વગરનો વિચાર વાંજ્યો છે. આચારના અભ્યાસ વગરનો, આચારના પ્રયત્ન વગરનો, આચાર સન્મુખતાનો, આચાર પ્રત્યે નક્કર પગલા ભર્યા વિનાનો વિચાર એ વાંજ્યો છે. ભગવાન એની કલ્પના, એવી કલ્પના અનંત કાળ સુધી કરે તો પણ કલ્યાણ થાય. વિચારનો અર્થ જે છે કે આચારની અપેક્ષા રાખે છે. તો આત્મજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા એટલે આ દુનિયાનું સર્વોત્તમ પદ, તેને શાસ્ત્ર ભાષામાં મોક્ષ કહે છે, મુક્તિ કહે છે. અનંત આનંદનો અનંત કાળ માટે અનુભવ થાય, નવા નવા અતિન્દ્રિય આનંદનો. કોઈ દિવસ કંટાળો આવે નહીં, કોઈ દિવસ થાક લાગે નહીં. એ મોક્ષનું મૂળ તે આત્મજ્ઞાન છે. મોક્ષનું મૂળ તે આત્મજ્ઞાન છે. હમણાં આપણે એ ગાથા બોલ્યા, પણ એમાં સમકિત શબ્દ વાપર્યો. આત્મજ્ઞાનને માટે શું શબ્દ વાપર્યો છે? સમકિત. ગાથા નંબર 112. વર્ધમાન સમકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. નેગેટિવ શબ્દ છે વિતરાગ. વિતરાગ શબ્દ નેગેટિવ છે, નકારાત્મક. એનો અર્થ શું? અનંત જ્ઞાન અને અનંત આનંદના સ્વામી એવા જે મહાપુરુષ તે વીતરાગી છે. હા કે ના કે પણ એને જોઈએ તો છે. દુનિયાનો પ્રત્યેક જીવ શાશ્વત આનંદની શોધમાં છે. ભલે ના કે મારે તો કઈ જોઈતું નથી, મને તો 2-5 દીકરા આપો, 2-5 બંગલા આપો, 2-5 મોટરો આપો અને 1000 વર્ષનું આયુષ્ય આપો, તબિયત ઘોડા જેવી આપો. મારે આનંદ જોઈતો. ભાઈ આનંદ જોઈએ છે. આ બધું તે માગ્યું તે શા માટે માગ્યું? મને ઠીક રહે, મારો વટ પડે, મને મજો આવે, બસ થાય. એ મજો જે છે એનું મૂળ તે આત્મજ્ઞાન છે. એ ધીમે 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 પ્રાપ્ત થાય છે. એને માટે અત્યારે શાસ્ત્રીય પરિભાષામાં જવું નથી, પણ હમણાં આત્મસિદ્ધિ બોલ્યા, અહીં તો બધા થોડાક તો અભ્યાસી છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માય. અને પછી બીજી ગાથા કીધી, ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. એ અહીંયા સમજાવ્યું છે. આને જે કારણ પોતે જ કાર્યમાં પરિણમે, એટલે આપણો પોતાની દશા, આપણો પોતાનો આત્મા એ પરમાત્મા થવાનો છે. પણ થાય કેવી રીતે? એ કહે છે સદગુરુ આજ્ઞા ને જીન દશા. સદગુરુ આજ્ઞા અને જીન દશા. આપણે સત્પાત્રતા પ્રાપ્ત કરવી છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કોને થાય? એ પણ બોલે, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. બંને અતિ દુર્લભ છે. તે જિજ્ઞાસુજી, જિજ્ઞાસુ નહીં, તે જિજ્ઞાસુજી. આવો જે ખરેખર હોય તે. અને થાય બોધ નહીં. બોધ શબ્દ નથી વાપર્યો.
બોધ તો અહીંયા છે. સદબોધ એ સત્સંગના માધ્યમથી થાય છે. સત્સંગ સદગુરુના માધ્યમથી સદબોધની પ્રાપ્તિ થઈ શકે છે, થાય છે. ભગવાન પણ સદગુરુ જ છે, એમને પરમ ગુરુ કહેવામાં આવે છે. બધાય ગુરુના ગુરુ, એનું નામ ભગવાન. તો બે પ્રકારનો પુરુષાર્થ કરવો પડશે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો. એક, પોતાની યોગ્યતા, પાત્રતા, દશા, સમુચ્ચય યોગ્યતા એ વધારવી પડશે, ઊંચી ઊંચી લઈ જવી પડશે. તમારો દીકરો 12માં પાસ થયો તો 35% આવ્યા, 45% આવ્યા, 65, 75, 85, 92 કે 96? સત્પાત્રતામાં પણ એવું છે. એ સત્પાત્રતા પ્રાપ્ત જેણે કરવી હોય તેણે એનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. એક કારણથી કાર્યની સિદ્ધિ ભગવાને કહી નથી, એટલા માટે હમણાં ગાથા બોલ્યા કે હું તો પુરુષાર્થ કરીને મારી જાતે મોક્ષે જઈશ. તો કે ભાઈ ન ભૂતો ન ભવિષ્ય. 200માં અપ્રાંગ 200 મુદ્દો, અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલીને પુરુષાર્થ કરે તો પણ તેને આત્મત્વ પ્રાપ્તિ ન થાય, જ્યારે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાનને પામે. બે એક્સ્ટ્રીમ લીધા. સત્પાત્રતા વધારવી છે તો સત્સંગની ઉપાસના કરવી. સત્સંગમાં બેસવું એ સત્સંગની ઉપાસના નથી. મનમાં તો શું ચાલે, હું કલેક્ટર છું, હું કમિશનર છું, તમારા જેવા તમારા ગજવામાં છે, હું કરોડપતિ છું, હું બોસ્ટનનો ગોલ્ડ મેડાલિસ્ટ છું, 7 દીકરા મારા કમાય છે. એક પ્રકારનું નહીં. જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, રિદ્ધિ, તપ અને વપુ એટલે શરીર અથવા ઐશ્વર્ય, આ બધાનું અભિમાન મનમાં હોય તો સત્સંગની ઉપાસના થઈ શકે. બરોબર, રમણ મહર્ષિનો દાખલો આપ્યો તો આપણે. રમણ મહર્ષિના આશ્રમમાં ગયા હતા ને કોઈ કલેક્ટર, પછી એમણે કીધું કે બાપજી આપ મોટા જ્ઞાની છો તો મને બોધ લેવા હું આવ્યો છું. કે બોધ તો મળશે અહીંયા થશે, હું હમણાં રહો અહીંયા. પછી બીજી દિવસે એમના આસિસ્ટન્ટે કીધું ભાઈ અહીંયા તો જે રહેતું હોય ને એના કાયદા પાડવા પડે, એટલે આજે તો સફાઈનો દિવસ છે એટલે તમારે સફાઈ કરવી પડે, ઝાડુનું બધું તમારે જે રીતે કરવી હોય. એ શું વાત કરો, મારે ઘેર 3 ન કરશો, મારી ઓફિસમાં 5 ન કરશો, હું કોઈ દિવસ સફાઈ બફાઈ કઈ કરું નહીં. તો કે ભાઈ તો તમે અહીંયા બહુ રહી ન શકો. તો કે મારે કઈ નથી રહેવું, હું આવો મોટો માણસ ને મને સફાઈ કરવાનું મારું અપમાન. તો કઈ જ્ઞાન મળે નહીં પ્રભુ, જ્ઞાન એવી રીતે મળતું નથી. ઘણી ધીરજ, ઘણી શ્રદ્ધા, ઘણા પ્રકારની યોગ્યતા એ આપણે ટૂંકમાં વિચારવાના છે. અત્યારે પહેલા આ એટલા માટે લીધું કે આ અને આ તો બધાને ખબર છે, પણ આ વચ્ચે જે કર્યું છે એ ખબર નથી. રસાયણ શાસ્ત્ર, કેમિસ્ટ્રીમાં બાય ડાયરેક્શનલ રિએક્શન આવે છે. આમ પણ જાય અને આમ પણ જાય. એટલા માટે જે ચિહ્ન કર્યું છે, આ સેવે તો આમ જાય, આ ડાયરેક્શનમાં જાય રિએક્શન, અને આ સેવે ખરેખર તો આ ડાયરેક્શનમાં જાય.
આ બાય ડાયરેક્શનલ રિએક્શન. દ્રષ્ટાંત લઈએ તો સહેલું. કોઈ સારા મનુષ્ય સાથે આપણે મિત્રતા કરવી હોય તો આપણે ગરજ આપણે છે. એટલે આપણે એમના બર્થડે ને દિવસે અથવા એમના દીકરાના બર્થડે ને દિવસે અથવા દિવાળીને દિવસે અથવા કોઈ એવા સારા દિવસે કંઈક ગિફ્ટ લઈ અને જવું જોઈએ. ગિફ્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. માધ્યમ છે કે પરિચય કરવો છે. તો પરિચય કરવા માટે વ્યવહાર જીવનમાં કઈક વસ્તુનો પ્રયોગ કરવામાં આવે છે. ફૂલનો મોટો ગુચ્છો લઈ જાય અથવા મીઠાઈ લઈ જાય અથવા કઈ ભેટ લઈ જાય. વસ્તુની વેલ્યુ નથી. મારે પરિચય કરવો છે. પછી ધીમે 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 કે સાહેબ કોક વાર અમારા ઘેર પધારજો ને, સાહેબ અમારે ઘેર કોક વાર આવજો ને. પછી પોતે પણ એમને ઘેર જાય. અચૂક જયારે જયારે આવા પ્રસંગો હોય ત્યારે તો જાય જ. અને આગલે દિવસે ફોન કરે, સાહેબ કઈ પણ કામકાજ હોય તો કહેજો, કહો તો ગાડી મોકલી આપું. તમારે આટલું બધું કામ હોય તો અમારે ગાડી નબળી જ પડી છે, ગાડી લઈ જજો. અને ધીમે ધીમે પરિચય વધારે છે. પરિચય વધારે છે. પરિચયથી મિત્રતા વધે છે. મિત્રતાથી પરિચય કરવાનું મન થાય છે. બાય ડાયરેક્શનલ રિએક્શન છે. સત્પાત્રતા વધારવી હોય તો સત્સંગ સદબોધની ઉપાસના કરવી પડે. પણ સત્સંગ સદબોધની ઉપાસના સાચે સાચ કરવી હોય તો પોતાની સત્પાત્રતા વધારવી જોઈએ. એકલો સત્સંગ કરે ને સત્પાત્રતા ન હોય તો આપણા અખા ભગત કે છે તેવું થાય. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. ગઈકાલે ભાઈ શ્રી 166 માં લીધું હતું. આનંદ કાળમાં વિદ્યાભ્યાસ કર્યો છે, દીક્ષા લીધી છે, આચાર્ય પણ પ્રાપ્ત કર્યું છે વગેરે, શાસ્ત્રાભ્યાસ કર્યો છે, બધું કર્યું છે. પણ આ સત પણ પ્રાપ્ત કર્યું નથી ને આ સત પણ પ્રાપ્ત, બંને જગ્યાએ સત શબ્દ છે. વાંચો તો. પાત્રતા એવું નથી લખ્યું, સત પાત્ર. અને સંગ કરવો એમ નથી લખ્યું, સત્સંગ કરવો. અને બોધ પ્રાપ્ત કરો, સદબોધ પ્રાપ્ત કરવો. એ બે પ્રાપ્ત ન કરવા, એની ઉપાસના. માતાઓ ઉપાસના કરે છે. 12માં જયારે દીકરો હોય ને ત્યારે 11મી નું વેકેશન પડે કે તરત સારામાં સારા ક્લાસમાં લઈ જાય ને સારામાં સારું બધું ભણાવે, બધું લઈ આવે. શું કરો છો? છોકરાને 4 વાગે ઉઠાડે, પાછો સુઈ જાય તો 5 વાગે ઉઠાડે. ચાલ ચાલ વાંચવા બેસી જા. એ બેસે નહીં તો ઊંઘી જાય તો પાછી પોતે બેસે. એવી જ રીતે જયારે માંદો પડે ત્યારે એમાં 10મો દિવસ ટાઇફોઇડ નો હોય તો ખાય નહીં, પીએ નહીં, નાય નહીં, ધોવે નહીં, એની પાસે ને પાસે જ. તમારી આંખો લાલ થઈ ગઈ છે, સુઈ જાઓ બેન. તમને ખબર ન પડે, મને કઈ વાંધો નથી, પણ એને હજુ તાવ ન ઉતરે તો મારે કઈ ખાવું નથી, મારે કઈ કરવું. શું થયું? પુત્રત્વની ઉપાસના કરે છે. શું કરે છે? પુત્રત્વની ઉપાસના એ મોહથી કરે છે, એને ખબર નથી. એટલી જ એની યોગ્યતા છે. સીતા નહોતા કરતા એવી રીતે.
સીધા શુભરાગથી ઉપાસના કરતા હતા, સીધા મહાજ્ઞાની હતા, પુત્રોની સેવા કરતા, પણ મોહથી નહોતા કરતા. એટલે તેમને સંસ્કાર શિક્ષણ આપ્યા, પછી 2 મિનિટમાં છોડી દીધા. 14 વર્ષના થયા, બંનેને છોડી દીધા, એના પપ્પાને પણ છોડી દીધા. ઉપાસના કરવી હોય તો આંખ 10 વાંચી લ્યો, 4 વસ્તુ છોડે તો જ ઉપાસના કરી શકે. પત્રાંક 609 નો 10મો મુદ્દો, એ 4 વસ્તુ આપણે છોડી દઈએ તો ઉપાસના કરી શકીએ. પણ એમને એમ છૂટે નહીં, પોતાની કલ્પનાથી એ છૂટે નહીં. માટે સત્સંગ કરવો, મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપ આ છોડવા હોય તો સત્સંગ કરવો. સત્સંગ કરે તો પાત્રતા વધે, સત્પાત્રતા વધે તો સારી રીતે સત્સંગ થાય, સારી રીતે સત્સંગ કરે તો સત્પાત્રતા વધે, સત્પાત્રતા વધે તો વધારે સારી રીતે સત્સંગ થાય. આ સિદ્ધાંતને અનુલક્ષીને દુનિયાના સર્વ ધર્મોમાં ફૂલ ટાઈમ સાધના કરવા માટે સંન્યાસની, દીક્ષાની અથવા ગૃહ ત્યાગની વ્યવસ્થા કરી છે દરેક ધર્મમાં. હિન્દુ ધર્મ હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, જૈન ધર્મ હોય, મુસલમાન ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, એ તો વ્યવસ્થા કરી છે, સાંપ્રદાયિક વ્યવસ્થા છે. કારણ કે એમને કઈ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે નથી કરવું, એમને તો પોતાનો સંપ્રદાય વધારવો છે. 99%. કોઈક 1% એવો પણ હશે કે જેને સંપ્રદાય દ્વારા ધર્મ થઈ શકે છે ખરો, પણ સાંપ્રદાયિકતા હોય તો ધર્મ થઈ શકે નહીં. સંપ્રદાયમાં રહીને ધર્મ થઈ શકે, પણ સંપ્રદાયમાં રહીને સાંપ્રદાયિકતાનો અભિનિવેશ હોય, સાંપ્રદાયિકતાનો હઠાગ્રહ હોય તો ધર્મની પ્રાપ્તિ, સત્ય ધર્મની પ્રાપ્તિ, પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે નહીં. કારણ કે સાંપ્રદાયિકતા માટે તીવ્ર કશાય કરવા પડે, અને જ્યાં તીવ્ર કશાય હોય ત્યાં આગળ પરમાર્થ ધર્મ થઈ શકે. આટલી એની ઇન્ટ્રોડક્શન હતી. હવે વિષય તો એવો છે કે એને માટે 7 દિવસ જોઈએ, આપણી પાસે તો અત્યારે હવે લગભગ 17 થી થોડીક વધારે 25 મિનિટ છે કે 20 મિનિટ છે. તો કે સાહેબ આપણે સત્પાત્રતા પ્રાપ્ત કરવી હોય તો શું અંદરમાં આપણે કરવું? સજ્જન બનવું પડે. સાહેબ શું હું દુર્જન છું? કોઈ વ્યક્તિની વાત નથી ચાલતી, સિદ્ધાંતની વાત છે. સજ્જનતા એ મુમુક્ષુતાની પૂર્વ ભૂમિકા છે. જે દારૂ પીતો હોય, માંસાહાર કરતો હોય, કુશીલ સેવતો હોય એ મુમુક્ષુ બની શકે નહીં, એ જિજ્ઞાસુ બની શકે. એટલા માટે શાસ્ત્રમાં, પરિભાષામાં ને મૂળ ગુણ કીધા. મૂળ ગુણ તો પહેલા આવે, ત્યાર પછી મુમુક્ષુ બને. ચરણ યોગની પદ્ધતિ છે, વાંધો નહીં, બધા અનુયોગ સાચા છે. ભગવાને કીધેલું અમુક સાચું છે અને અમુક ખોટું છે એવું નથી. આપણી બુદ્ધિમાં ફેર છે, આપણી સમજણમાં ફેર છે, આપણા દ્રષ્ટિકોણમાં ફેર છે, આપણી પાત્રતામાં. કે ભગવાને અડધું આટલું કહ્યું તો બરાબર કીધું ભગવાને, અને આટલું કહ્યું તો બરાબર નથી, કે એવું ન હોય પ્રભુ. કારણ કે ભગવાન પૂર્ણ જ્ઞાની હતા. ભગવાન પૂર્ણ જ્ઞાની નહોતા માત્ર, ભગવાન તો પૂર્ણ અનુભવી પણ હતા. ભગવાને કોઈ ચોપડીમાં જોઈને શાસ્ત્રો લખ્યા નથી અને બોધ આપ્યો નથી, પણ એમનું વર્ણન અત્યારે વિષય નથી. અત્યારે તો આપણે વિષય ચાલે છે, મારે સજ્જન બનવું છે.
સજ્જનથી જરા આગળ જાય કે સાહેબ સજ્જન તો આપણે શું કરવું, તો કે એ પણ વિષય નથી અત્યારે, ટૂંકમાં વિષય છે, ટૂંકમાં વિચારી લઈએ. આજથી 80 વર્ષ પહેલા, 90 વર્ષ પહેલા શિવની નામનું ગામ છે મધ્યપ્રદેશમાં. ત્યાં આગળ એક બાળ બ્રહ્મચારી પંડિત થયેલા, કદાચ હજુ જીવે છે. ચારિત્ર ચક્રવર્તી લખ્યું છે અને જૈન શાસન એ પણ લખ્યું છે. સાધક સાથીમાં આપણે એમનું ઉદાહરણ લીધું છે. એમણે સજ્જનથી જરાક આગળની વ્યાખ્યા કરી છે, જૈનની વ્યાખ્યા કરી. એ સજ્જનની વ્યાખ્યા. સાચો જૈન હોય પેલા સજ્જન હોય તો જ જૈન થઈ શકે. સાચો જૈન અત્યારે રેડલી જોવામાં આવે છે. રિસેસ પાડો, એક એક લીટી ઝીલી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી, 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 કર્મથી હું કોણ છું તેની ખબર નથી, કર્મથી હું કોણ છું તેની ખબર નથી, કર્મથી હું કોણ છું તેની ખબર નથી. એટલે વ્યાખ્યા કરી. સજ્જન કેવા હોય, જૈન કેવા હોય? જસ્ટિસ, સત્યને અનુસરે તે જૈન હોય, પોતાની શક્તિ પ્રમાણે. એક. બે, એફેક્શન યુનિવર્સાલે, જગતના સર્વ જીવોમાં મૈત્રી ભાવ રાખીને વિશ્વ પ્રેમની ભાવનાથી જીવે એ સાચો જૈન કહેવાય. વેપારી થઈ અને ગ્રાહકને લૂંટી લે, જૈન ડાક્ટર થઈને ખોટા ઓપરેશન કરે અને ખોટા ઇન્જેક્શન આપે તો એ જૈન કહેવાય નહીં. આઈ, ઇન્ટ્રોસ્પેક્શન. પોતાનું અંતર નિરીક્ષણ, પોતાના અંતરંગ વ્યક્તિત્વનું નિરીક્ષણ, પરીક્ષણ, એનાલિસિસ. આઈ, ઇન્ટ્રોસ્પેક્શન, અંતર નિરીક્ષણ. એન, નોબિલિટી, ઉમદાપણું, હાડોહાડ ખાનદાની, હાડોહાડ ખાનદાની, એનું નામ નોબિલિટી. એના ઘણા બધા, એની વ્યાખ્યા અલગ વિષય છે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. એ નોબિલિટીનું એક મુખ્ય અંગ છે. નોબિલિટી બહુ મોટો વિષય, અત્યારે એ વિષય નથી. આ તો અત્યારે વિષય સજ્જનતાનો છે. આવા ગુણો મારામાં છે. હું સત્ય પ્રિય, સત્યનિષ્ઠ અને સત્યનો અનુસરનારો છું. હું વિશ્વ પ્રેમ થી જીવનારો છું. હું મારા અંતરના વિચારો અને આચારોનું દરરોજ પરીક્ષણ કરી શકું છું, કરું છું નિષ્પક્ષપણે, ભગવાન સદગુરુની આજ્ઞા પ્રમાણે. અને નોબલ છું, ખાનદાન છું. આવો જે હોય તે સજ્જન. એનાથી આગળ જાય ત્યારે જિજ્ઞાસુ બનાવે, જે હમણાં બોલી ગયા વ્યાખ્યા. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતરદયા,
તે કહીએ જિજ્ઞાસ. એ તો બહુ ઊંચી કક્ષાની વાત કરી છે. સિદ્ધાંતનું પ્રતિપાદન હંમેશા આદર્શ. અત્યારે એવું તો આપણામાંથી બહુ થોડા કરી શકે, કોઈક કરી શકે. પણ કશાયની ઉપશાંતતા નિયમ લેવો જોઈએ. ગુરુ પૂર્ણિમા આવે છે, પર્યુષણ આવે છે. હું ક્રોધ કરીશ નહીં, કારણ કે ક્રોધ તે મારો સ્વભાવ નથી. ક્રોધ તે બંધનનું કારણ છે અને વ્યવહારિક અનેક પ્રકારની ઉપાધિનું કારણ છે. અભિમાન, હું આગળ ડિટેલમાં આવશે એ પ્રમાણે બધા સમજી લો. કશાયની ઉપશાંત, વેદાંત પરિભાષામાં એને ષડરીપુ કહે છે. અને ષડરીપુને મારવા માટે ષડ સંપત્તિ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. એને મારવા માટે ષડ સંપત્તિ મારા જીવનમાં છે. શમ, દમ, શ્રદ્ધા, તિતિક્ષા, ઉપરતિ અને શ્રદ્ધા. જિજ્ઞાસા, જો ષટ સંપત્તિ. કશાયની ઉપશાંત, માત્ર મોક્ષ અભિલાષ. માત્ર મોક્ષ અભિલાષા તો મુનિને છે. માત્ર મોક્ષ અભિલાષા હોય તે તો મુનિ હોય. આપણને મુખ્ય મોક્ષ અભિલાષ એમ હોય, રુચિમાં હોય માત્ર મોક્ષ અભિલાષ. સર્વ પ્રકારે મોક્ષ અભિલાષ ન હોય, એને માટે પોતે જ પ્રાર્થના કરે છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદને વિચરશું કહું મહત્પુરુષને. મુખ્ય મોક્ષ અભિલાષ. ભવે ખેદ, ઘણું અઘરું, અહીંયા આગળ આવશે. દુનિયાવી જીવનમાં કંઈ સારરૂપ નથી. દુનિયાવી જીવનમાં કંઈ તાત્વિક સારરૂપ નથી. એવો અંતરનો અભિપ્રાય જેનો પાક્કો થયો હોય એને ભવે ખેદ એમ કહેવામાં આવે. સંવેગ અને નિર્વેદ બંનેનો સરવાળો. સંવેગ અને નિર્વેદ બંનેનો સરવાળો. પ્રાણી દયા, એ વાત આવી ગઈ નોબિલિટીમાં. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નહીં રે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો, આ વચનને હૃદયે લખો. જેને હું હણું છું તે હું પોતે જ છું. दया धर्म को मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छांडिए जब लग घट में. ભારતની સંસ્કૃતિ અહિંસા અને દયાના પાયા ઉપર રહેલી છે. પણ એ આપણા હૃદયમાં અને આપણા જીવનમાં આવે તો કામનું. દરરોજ એક પરોપકારનું કાર્ય કરવું જોઈએ. કોઈકની સેવા, પ્રાણીની સેવા, પક્ષીની સેવા, વડીલોની સેવા, વૃદ્ધોની સેવા, જરૂરતમંદોની સેવા, ગરીબોની સેવા. માત્ર સેવા કરવાની નહીં, ભાવ કરવાનો. એ પણ આત્મા છે. મારા જેવો જ આત્મા છે. આવા ગુણો મારા જીવનમાં હોય એટલે મારામાં તો છે એવું નહીં. સ્વાધ્યાય હોલમાં હોય ન ચાલે. હમણાં જમવા બેસે ત્યારે, દુકાને બેસે ત્યારે, ઇન્કમ ટેક્સ ફોર્મ ભરે ત્યારે, કોર્ટમાં સાક્ષી આપે ત્યારે, દર્દીને કે વકીલને એડવાઇસ આપે ત્યારે, મંદિરમાં ધર્મ કરવાનો ને બહાર જઈને ગમે તેમ કરવાનું.
ઉપાસ્યમાં સાચું બોલવાનું અને બહાર જઈને ગમે તેમ બોલવાનું. આપણા જીવનમાં એ જિજ્ઞાસુતા હોવી, આપણા સમગ્ર વ્યક્તિત્વમાં તે હોવી. નહીં તો માયાચાર. આપણે ઘેર કોઈ મહેમાન આવે, 11 વાગ્યાનો ટાઈમ હોય, તો આપણે કહીએ આવો આવો, પધારો પધારો, બહુ દિવસે દર્શન દીધા, તમને દર્શન થઈને અમને આજે અમારો દિવસ સફળ થઈ ગયો. અને અંદર એને કહે છે હા પેલા ટપકી પડ્યા છે, હવે જરા ચા મૂકી દે તો હવા 11 સુધીમાં જાય, હા નહીં તો જમાડવા પડશે. હું કરે જ પણ તું, તને એવું કોણે કીધું તું આવો આવકાર આપવા? બરાબર, બસ એટલું જ બોલવું. જેટલું છે એટલું જ બોલો. જે નથી તેવું બોલે છે તે માયાચારી. બી ફ્રેન્ક, બી સ્ટ્રેટ ફોરવર્ડ. જેવું મનમાં છે હૈયે છે તેવું હોઠે લાવો, ને હોઠે છે તેવું હાથમાં એટલે જીવનમાં લાવો. પ્રયત્ન કરો, નિરંતર પ્રયત્ન કરો, નિરંતર પ્રયત્ન કરો. ડોન્ટ બી ક્રુકેડ. સરળતા એ બહુ મોટો ગુણ કીધો છે. શ્રી રાજચંદ્ર વચનામૃત સાહિત્યની અંદર પુષ્પમાળાથી માંડીને અંતિમ સંદેશ સુધી આવે છે. વિષય નથી, આપણા વ્યક્તિત્વમાં એ જિજ્ઞાસુતા. જિજ્ઞાસુતા કોઈને બતાવવા માટે નથી. જિજ્ઞાસુતા પોતાના આત્મામાં બોધ પરિણામ પામે અને મોહ ગ્રંથિ આત્મભ્રાંતિનો નાશ થઈ જાય એટલા માટે. પરમાત્મા અને પોતાના આત્માની સાક્ષી. અંતરની સાચી રુચિ, રુચિ એટલે મોક્ષમાં જ રુચિ. અંતરની સાચી રુચિ ખબર કેવી રીતે પડે આપણને સાહેબ? હમણાં આવી ગયું. દીકરા પ્રત્યે મોહ છે એ તો પ્રેમ કહે છે. સારી વાત, પ્રેમ કહેતો વાંધો નથી. દીકરા પ્રત્યે પ્રેમ છે તો ત્યાં જ બેસી રહે છે. એ બાથરૂમ જાય તો એને હાથમાં પકડી આપો, 18 વર્ષનો છે, હાથમાં પકડીને લઈ જાય. અંદર એ બંધ ન કરતો, ઊભી જ બહાર. કોક વાર તો એ જો ગડબડ કરી જરા અવાજ આવે તો અંદર જાય, બાથરૂમ જાય તો અંદર જાય, સંડાસ કરવા જાય અંદર જાય. કઈ ચક્કર આવી જાય તો, કઈ પડી જાય તો, કઈ વાગી જાય તો શું કરી રહ્યું? સાચી રુચિ છે એ તો પોતાનો મારો દીકરો છે એમ માને, અમારો દીકરો છે એમ માને. કોઈનો દીકરો હોય નહીં નિશ્ચયથી, અને છતાં પણ સીતા માતા જેવા મહાજ્ઞાનીએ પણ પોતાના દીકરાઓ સાથે 14 વર્ષ રહ્યા. એમને રહેવું પડ્યું. નહીં તો રામને સોંપી દે અયોધ્યામાં હોય કે હું તો 1-2 કલાક તમે લઈ જાઓ ને, મારે તો સાધના કરવી છે. પણ પોતાના માથે આવી પડ્યું, પોતાના માથે આવી પડ્યું તો પણ ઉપરથી એને સુઈ જાય એટલે પછી પોતે જાપ કરે છે, ચિંતન કરે છે. અને જયારે નવડાવે છે, ધોવડાવે છે, ખવડાવે છે ત્યારે પણ અંદરમાં માને આ તો આત્માઓ છે, આ તો રૂડા आत्माओं છે, बस उनको मोह नहीं है. इसलिए हजारों लाखों वर्ष के बाद भी उसका सुबह में स्मरण करे, 100 सतीનું સ્મરણ કરે અમુક પરંપરા. સાચી રુચિ. હવે પહેલો ગુણ વિનય છે. સંપ્રદાયમાં, દરેક સંપ્રદાયમાં સામાન્ય રીતે અને તમારી સ્કૂલોમાં જે સાચી સ્કૂલ હોય છે, આજકાલની બધી બદલે ગઈ, જુદી વાત છે. સાહેબ આવે એટલે બધા ઉભા થઈ જાય, સાહેબ બેસે પછી જ બેસે, સાહેબ કે બેસો 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 પછી જ બેસે.
ગુરુવારે આપણે બોલ્યા હતા, વિનય વિના વિદ્યા નહીં, ને વિદ્યા વિના સંકિત નહીં, સંકિત વિના ચારિત્ર નહીં, ચારિત્ર વિના મોક્ષ નહીં, મોક્ષ વિના અનંત સુખ નહીં. કૃપાળુ દેવે એને ક્લાઇમેક્સ પર લીધું છે, આત્મસિદ્ધિની પૂર્વ ભૂમિકા. તું તો શું કોઈ સાધકને, મુનિને, આચાર્યને કહે છે, ગૌતમ સ્વામીને શું, અહીં તો કે છે ગુરુ રહ્યા છદ મસ્ત પણ વિનય કરે ભગવાન. પણ તરત કે છે હું આ કહું છું તો ખરો, પણ તમારામાંથી કોઈ પણ મારી વાત માનવાનું, તરત જ કે છે તમારામાંથી કરોડોમાંથી એકાદ બે માનશે, બાકીના નહીં માને, ઉપરથી માનશે એમ કે ના બે ગાથા લીધી એના માટે. હોય મુમુક્ષ ના, એની પહેલા એવો માર્ગ વિનય કણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગ નો સમજે કોઈ. હજારો લાખોમાં એકાદ માનશે, બાકી તો બધા હું તો બોલ્યા કરે. ગુરુ શું લાગે, આપણે ટ્યુશનના પૈસા આપીએ છીએ ને, આટલી ફી ભરીએ છીએ, તો એમાં વળી ઉભા થવાનું ને પગે લાગવાનું ને એવું બધું શું કરવાનું, એવું કઈ આપણને ન ભાવે. ને હોય મુમુક્ષુ જીવ તે સમજે એ વિચાર, કારણ કે અલૌકિક વિચાર છે. હોય મતાથી જીવ લે તે અવળો લે, પોતાનું કામ કરાવવું છે એટલે વિનય કરાવે. હા, એવો વિનય કે અમે કરીએ, પણ એનાથી ઊંધું કે છે 6 પદપત્રમાં, એનાથી ઊંધું કે છે. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કરી છે. શા માટે? એ જો ભક્તિ કરે તો એનામાં વિનય ગુણ પ્રગટે, એના આત્મામાં વિનય ગુણ પ્રગટે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. સાચો વિનય પ્રગટ્યો છે કે નહીં? એ રાત્રે ઝપકી ઝપકીને ગુરુનો યાદદાસ્ત આવે. પેલું દ્રષ્ટાંત આવે છે ને, વાણિયાનો વેપાર કરતા રાતના પણ ફટ દઈને ધોતી ઉફાડીને કહે છે લો એક આનો, રાતના પણ વેપાર કરે છે. એમ મુમુક્ષુ રાતના પણ સાધના કરે છે. ઊંઘી ગયો છે પણ સર્વથા ઊંઘી ગયો નથી, અંતરમાં ચાલુ છે. માળા ગણતા ગણતા અને પ્રભુનું સ્મરણ કરતા કરતા ઊંઘી ગયો, એટલે સબકોન્શિયસ માઇન્ડમાં ઊંઘમાં પણ સાધના ચાલુ છે. જે ભક્તિને પ્રાપ્ત થવા સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચરથી અન્ય સ્વચ્છંદ માટે આવું બધું થયું મારા જીવનમાં, તો જ મને વિનય ગુણ પ્રગટ્યો અને સહેજે આત્મબોધ થાય. પ્રાપ્ત તો આ કરવું છે, આનું પરિણમન કરવું છે, આનું આપણા આત્મામાં પરિણમન કરવું છે. તો આવો વિનય મનથી પણ કરવો, વચનથી પણ કરવો, કાયાથી પણ કરવો અને આજ્ઞા પાલનથી પણ કરવો. આણાએ ધમ્મો આણાએ તવો, એવું ભગવાને કહ્યું છે. એટલી બધી યોગ્યતા, કાંઈ વાંધો નહીં, પાસ ક્લાસ તો લાવ. 35% વિનય લાવે તો પણ કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થઈ શકે. 35 થી ઓછા હોય તો નહીં, કારણ કે અહીંયા પરમાર્થમાં ગ્રેસ માર્ક્સ મળતા નથી, વ્યવહારમાં મળે છે. પરમાર્થમાં ગ્રેસ માર્ક મળતા કે સાહેબ એવું કરો, મારે ગમે એટલું ક્રોધ માન માયા હોય પણ મને આત્મજ્ઞાન થાય એવું કરી દો, કે ન ભૂતો ન ભવિષ્ય. તીર્થંકર ભગવાન પણ તેમ કરી શકે. ગયા સમય એમને બોલી જઈએ. એવો વિનય મનથી કરવો, વચનથી કરવો, કાયાથી કરવો અને આજ્ઞા પાલન દ્વારા. વિવેક, આવો વિનય કરે ત્યારે સદગુરુ પાસેથી જે બોધ મળે, આત્મા અને અનાત્માનો વિવેક.
ભક્ષ્ય અને અભક્ષ્યનો વિવેક, સ્વધન અને પરધનનો વિવેક, સારા અને નરસાનો વિવેક, યોગ્ય અને અયોગ્યનો વિવેક, આવું મારે પહેરાય, આવું મારે ન પહેરાય, આવું મારે બોલાય, આવું મારે ન બોલાય, આવી રીતે મારે બેસાય, આવી રીતે મારે ન બેસાય, આવી રીતે મારે ઊભા થવાય, આવી રીતે મારે ઊભા ન થવા. વિવેક જ્ઞાન, વિવેક, વ્યવહાર વિવેક અને પરમાર્થ વિવેક. એ વિવેક જ્ઞાન પરમાર્થ હોય તો એને ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનના અનેક પ્રકાર છે. સ્થૂળ ભેદ જ્ઞાન, અતિ સ્થૂળ ભેદ જ્ઞાન, સ્થૂળ ભેદ જ્ઞાન, સૂક્ષ્મ ભેદ જ્ઞાન અને અતિ સૂક્ષ્મ ભેદ જ્ઞાન, એમ એના પ્રકાર છે. એ જ્યારે એનો વિષય હોય ત્યારે. અને સતત અભ્યાસ. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે કઈ સાધના પૂરી થતી નથી. આત્મજ્ઞાન થયા પછી ખરાખરીના ખેલ ચાલુ થાય. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી ખરાખરીના ખેલ ચાલુ થાય. ખરી સાધના તો આત્મજ્ઞાની જ કરે છે. દુનિયાના લોકો સારી કરે છે સાધના, ખરેખરી સાધના ન કરી શકે. કે સાહેબ એનું તમે કહો છો ખિસ્સામાંથી કાઢ્યું કે ના, જગતના જીવોને અને મુમુક્ષુઓને જેમને આત્મજ્ઞાન ન થયું તેમને સકામ નિર્જરા થઈ શકતી નથી, તેમને ગુણશ્રેણી નિર્જરા થઈ શકતી નથી. એ થાય, આત્મજ્ઞાન થાય ત્યાર પછી જ મોટી મોટી લોટરી લાગી શકે. 8 પ્રકારના અભિમાનનો નાશ થાય, 6 નાચનને સેવે નહીં, 6 પ્રકારનો 3 પ્રકારનો મૂળતા તેને સેવે નહીં, 8 જગ્યાએ એની ઉત્પત્તિ જ ન થાય. આત્મજ્ઞાની 8 જગ્યાએ ઉત્પન્ન જ ન થાય. આવું બધું આત્મજ્ઞાનનું ફળ છે ને એને સિક્કો લાગી ગયો. પછી એમ કે ના મારે તો અનંતકાળ, હવે તો મારે તો દુનિયાની મજા કરવી છે કે હવે ગયું, હવે તો કાન પટ્ટી પકડીને આત્મજ્ઞાન એને મોક્ષે લઈ જ જાય, એનું કાંઈ ચાલે નહીં. 2, 5, 10, 15, 25, 50, 100 ભાવ. શાસ્ત્ર ભાષામાં અર્ધ પૂતગલ પરાવર્ત. આવું કરવા તૈયાર ન થઈએ, આવી મુમુક્ષુતા આપણામાં ન લાવીએ તો આત્મજ્ઞાનની વાત ભૂલી જવી. અનંતકાળ વીતી જશે તો પણ આત્મજ્ઞાન થશે. જ્યારે આ કરશે ત્યારે આત્મજ્ઞાન થશે. એ વિશ્વની વ્યવસ્થા છે. ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. અને કરણ લબ્ધિના પણ 3 ખંડ, અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના અંતે આત્મજ્ઞાન પરમાર્થથી પ્રાપ્ત થાય છે. માટે ભવ્ય જીવોએ, વિવેકી મહાત્માઓએ, સાધકોએ પોતાની મુમુક્ષુતાને નિરંતર વધારવા માટે નિયમબદ્ધ જીવન જીવવું, શિસ્તબદ્ધ જીવન જીવવું, પ્રમાદને ટાળવો એ બધાનો શ્રેષ્ઠ ઉપાય નિરંતર અથવા વારંવાર સત્પુરુષના સમાગમમાં રહી અને આત્મલક્ષ્ય વર્ધમાન કરવો તે છે, એમ ભગવાનની આજ્ઞા. દેવચતા જેની દશા વર્તે તે હાથે, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન. સદગુરુ બ્રહ્મ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કે આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.